જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશે. જો તડકો કેવો છે, બહુ જ તડકો છે. તો આપણે છે ને મરચાં સૂકવી દીધા છે. જો વાથે વઘારના મરચાં લઈ આવ્યા હતા ને તે સૂકવી દીધા છે. અને રસ્તો હમણાં હાવ સાફ થઈ ગયો છે સરસથી. જો કરતો ભીનું ભીનું જોઈ બધું. જય માતાજી. જો પ્રકૃતિબેનનો ઝંડો અહીંયા રાખ્યો છે, કેમ કે સ્કૂલનો કાંઈ તો નહીં એટલે ત્યાં રાખ્યો છે. ફૂલનો હતો એટલે. તો ચાલો હવે આપણે આજનું રૂટિન કાર્યમાં એવું છે કે કામકાજ બધું થઈ ગયું છે અને આપણે થોડીક મજા જેવું નથી. તો આજે છે ને હોસ્પિટલ જવાનું છે. પેટમાં દુખે છે, કેટલો ટાઈમ થયા મળતું જ નથી. તો પછી કે ચાલને નરેશ કે આપણે બતાવી આવીએ કે એટલે ખબર પડે એમ. હોજો કે કાંઈ હોય તો દવા એ પ્રમાણે આપે ને તો સારું થઈ જાય. તો જો અત્યારે ફ્રી થઈ જાવ ને એટલે અત્યારે જ વયું જવું છે. પછી બપોર પછીના તો છે ને ટ્રાફિક બહુ થઈ જાય એટલા માટે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ મમ્મીએ સરસથી મટુકી બનાવી લીધી છે. જો તમે ફરતી બાજુ જુઓ કેવી બનાવી. આ કાલના બનાવે છે ત્યાં જે પૂરી થઈ છે. હવે થોડું કેવું નીચે ખાલી મમ્મી કે રિયાસ પણ ફૂંકાઈ જાય તઈ હોય કા. હા, હવે નીચે થોડું ફૂંકાઈ જાય ને જો કેવી સરસ બની છે. પ્રકૃતિબેન હેપી હેપી થઈ જાય, ખુશ થઈ જાય. મમ્મી રસોઈમાં શું બનાવું? આ શેનું વિશે કહી દે. ત્યાં શું કીધું તું ખાવાનું? ભજીયા. તેલ બપોરે કીધું તું બનાવજો. આલુ પરોઠા. આલુ પરોઠા બનાવજો. એનો મસાલો આપણે તૈયાર કરી લીધો છે. ભાઈ બનાવ્યો છે મસાલો. અને આપણે આ ખાતા વાટકની જો આ ખરીદી કરી લીધી છે. જો હાબુની પેટી લીધી, બધું પાવડર લીધો, આ મોટ લીધા, કરિયાણું બધું થઈ ગયું હતું ને એટલે આપણા મહિનાનું લેવા છીએ. અને આ કે કંઈક નવો હાબુ આવ્યો છે અરીઠાનો. એ કે તમે માથું ધોવાનો વાપરો. પ્રકૃતિબેને ખોડો બહુ થઈ ગયો છે ને તો જો આ હાબુ એક લેવા બધા બધું લઈ લીધું છે. શેમ્પુ, કપડાં ધોવાનું સાબુ, જો વઘારના મરચાં ને એવું બધું લઈ લીધું છે. જાય વઘારના મરચાં 200 લીધા, 100 રૂપિયાના. માર હાટું હું લઈ આવી ખાવાનું? તું સવારે લેવી હતી તારા હાટું ખાવાનું. બાય પૈસા તને દીધા હતા. અને અત્યારે તમે આ લઈને લેવા. હું તાર પપ્પા બે ના ના પપ્પા ઓલું નથી ખાવાનું. તીખું તમતું નથી બહુ ખાવાનું. વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજે આલુ પરોઠાનો પ્રોગ્રામ સાંજે બનાવ્યો. રોજ સાંજે હું બનાવું એવી મગજમારી હોય. એટલે આજે આપણે આલુ પરોઠા હોય ને હે પાણી કરેલું શાક હોય ને નો ભાવે એટલે હાવ કોકકોસે. અને ગરમી ઓમ વરસાદ જે ચોમાસું છે ને અત્યારે ગરમી તમે જોવો તો ઉનાળાને ઓલું કરી દે એવી ગરમી પાછી થવા માંડી. અને શાકભાજી બધું પાણી ચડેલું આવે ખાવ ને એટલે પેટમાં દુખે. એના કરતા ગરમ ગરમ વસ્તુ ખાઈને થેપલા અને આલુ પરોઠા તો વાંધો તો નહીં. સાંજે છે ને અમે એમ કે ઈ બનાવી નાખીએ. તો જોઈએ તો લોટ બાંધી લીધો, મસાલો તૈયાર કરી લીધો છે અને હવે ખાવું આગળ કરવા બેસી જાવું. એટલે વિડીયોમાં છે ને આગળ બન્યા રહેજો. મમ્મીએ મટુકી સરસથી તૈયાર કરી લીધી છે. તમે જોઈ છે કાલના મટુકી બનાવતા હતા. એટલે પ્રકૃતિબેનને હવે કાલે સ્કૂલે લઈ જવાની છે. તો પ્રકૃતિબેનને લગભગ હવે કાલેથી રજા પડી જાય સ્કૂલે 7મ 8મની કા. હા, લગભગ શનિવારે ને જવાનું થાય, કપાઈ જાય. નક્કી ન હોય પછી તો. ના, શનિવાર રજા પડી જાય ને, છઠની રજા ન પડે. એ અમારે થોડું હાલે ને તારે ટીચરનું એની ખબર હોય. બધી સ્કૂલોમાં જ પડી ગઈ છે. પ્રકૃતિબેનને પડી જાય તો કોને ખબર? બધે નીવાને બધાને પડી ગઈ છે. તારે હશે જો મમ્મીની થેપલા બનાવે છે. જો આપણે બનાવવા માંડ્યા છીએ થેપલા. પ્રકૃતિબેનને આલુ પરોઠું ખાવું છે. આ પપ્પાને છે ને લસણવાળા થેપલા છે. આપણે આલુ પરોઠાનો લોટ છે, મસાલો છે અને આવું જો બનાવવા માંડ્યા છે કે આમાં છે ને થોડીક વાર લાગે. એટલે આપણે ભગવાનને એને થાળ ધરાવવો હોય ને એટલે આપણે છે ને વહેલું કરવું પડે બધું. એટલે હવે થેપલા બનાવવા છે. ચાલો બધાને ખાવા હોય તો અમારી ઘરે આવી જાવ. થેપલા બનાવ્યા છે. પણ હમણાં તો હાઈતમ આવવાની છે પણ અમે કાંઈ હાઈતમને થેપલા એવું કંઈ બનાવતા નથી. હું એક ઠંડુ ખાઉં છું. આ વખતે તો ન હોય ને ઠંડુ ખાઉં છું એક, બાકી રહેતી નથી. એટલે કાંઈ થેપલા કાંઈ બનાવવાનું નથી. મમ્મી જોવો થેપલા ચોળવે છે, પ્રકૃતિબેન વિડીયો શૂટ કરે છે અને આપણે બનાવીને મંદિરે જો આરતી થવા માંડી છે. સાંજના 7 વાગી ગયા છે. એટલે હવે આપણે થેપલા બની જાય ને ત્યાર પછી બ્લોગમાં મળીએ, જમી લઈએ અને જમીન પછી તમને બધાને પાછી ખબર જ છે કે આપણું રૂટિન કાર્ય શું છે તે. તો જો આપણે થેપલા બનાવીને પછી જમી લઈએ, ભગવાનને થાળ ધરાવીને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ જોઈએ પાછા. જો અમે આલુ પરોઠા છે ને આ રીતે બનાવીએ. જો આ એક પડ પહેલાં વણી નાખીએ, આ એક પડ, પછી આ બીજું પણ વણી નાખીએ. અને પછી જો આપણા મસાલો છે ને બટેટાનો
એને આવી રીતના આમાં છે ને આછો આછો ભરી દઈએ, બહુ ઝાઝો ન ભરીએ, આછો આછો ભરીએ, બહુ ઝાઝો ભરીએ ને તો ન ભાવે. અને અમે આ મસાલામાં છે ને આદુ, મરચાં અને બસ એવું આપણે હળદર ને ચટણી ને નિમક ને એવું બનાવીને મસાલો બનાવી નાખ્યો છે બટેટાનો. એટલે આપણે જો આવી રીતના છે ને અમે આલુ પરોઠા ભરીને બનાવીએ છીએ. ઓલી રીતના નથી બનાવતા, અમે અંદર ભરીને આ રીતે બનાવીએ, બે પણ ભેગા કરીને અને પછી એવી રીતના પેક કરી દઈએ અને પછી ચોળવી નાખીએ એટલે સરસ બની જાય છે આપણું આલુ પરોઠું. બધાને ભાવે એવા, નાનાને ભાવે ને મોટાને ભાવે. વધારે લે જે વધારે લે ને પછી આમ કોણ જો બાપને કહેતા જઈશે. તો પછી છે ને આવી રીતના આખું ભરાઈ જાય ને પછી આપણે છે ને આ રીતના પડ એને ઉપર ઢાંકી દઈશું એટલે સરસથી ને આપણું આલુ પરોઠા તૈયાર થઈ જાય. પછી તેલમાં શેકી લેવાનું. તમે કોણ આવી રીતના કોણ કોણ બનાવે છે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, કોમેન્ટ બોક્સમાં. અમે બનાવીએ એવી રીતના કોણ બનાવે છે કે પછી કોઈ અંદર ભરીને બનાવે છે વણીને. અમે તો આ રીતે બનાવીએ છીએ અને બહાર ખાઈને આપણી ઓલી રીતના બનાવે છે. અમને એ રીતના નથી મજા આવતી એટલે અમે તો આ રીતના બનાવી. જો આ એમાં બટેટાનો મસાલો ભરાઈ ગયો છે, પછી આ બીજું પડ છે ને એને આ રીતે આપણે એની ઉપર પેક કરી દઈશું. પછી જો આ બે પડને આપણે એક હરખા આવી રીતના કરી દઈશું. ચાલો તમે જો બધા આવી રીતના ન બનાવતો હોય ને તો આ રીતે બનાવજો, મજા આવે ખાવાની. અને આ રીતે એક હરખું પરોઠું આપણું ગોળ બને. ઓલું પછી અંદર મસાલો હોય ને તો વણવામાં થોડી ઘણી બીક લાગે અને આપણે બનાવવામાં મજા ન આવે. જો આ રીતે સરસ આપણે આલુ પરોઠા પછી છે ને આવી રીતના કરી નાખવાનું પેક. પછી હવે આને બહાર શેકી નાખશે સરસથી તેલમાં અને આપણું આલુ પરોઠા છે ને એકદમ સરસથી તૈયાર થઈ જાય. ઠીક છે, હવે બહારથી શેકી નાખશે. જો હવે મમ્મીએ છે ને તવા ઉપર મૂકી દીધું છે અને પછી આ રીતે તેલ મૂકીને સરસથી શેકી નાખશે એટલે આપણું આલુ પરોઠા તૈયાર. ગેસની ફ્લેમ થોડી ધીમી રખાય એટલે હું અંદર આપણો મસાલો બધું સરસથી થઈ જાય એટલા માટે. જો આવે પછી પડ બદલાવામાં ખાસ ધ્યાન રાખવું પડે, નકર છે ને તૂટી જાય. એટલે પડ બદલાવાનું ત્યારે નિરાયતે એને છે ને તાવીથા હું એ ફેરવવું પડે, નકર આપણે આલુ પરોઠું તૂટી જાય. એટલે તો થઈ ગયું ને સરસથી પાછું તેલ લગાવી દઉં એટલે સરસથી આલુ પરોઠા આપણે તૈયાર થઈ જાય. તો આપણે જો પરોઠા બની ગયા છે, આલુ પરોઠા, થેપલા. અને કેવી ગરમી છે, કેવી ગરમી છે. તમે બહાર છે ને ગેસ લઈને બનાવતા હતા રસોડામાં તો તમે જો તો રહેવાય એવું નથી. અત્યારે તમે જો ગરમીના લીધે કેટલા માણસોના મૃત્યુ થાય છે, એટલે કહે છે નાના નાના માણસોને આવી જાય છે. એટલે ધ્યાન રાખવું. તેમ કહો પાણી અત્યારે છે ને ફૂલ પીવું. ભલે ઓમ ચોમાસું છે પણ ગરમીનું પ્રમાણ બહુ જ છે. મને કોઈ દિવસ ગરમી ના થતી, હમણાં 2 દિવસ ત્યાં છે ને મને પણ બહુ ગરમી થાય છે. એટલે છે ને બહુ જ હવામાન છે ને બહુ જ ખરાબ છે. નહીં ગરમી, નહીં ઠંડી, નહીં વરસાદ અને બફારો છે, એકદમ બફારો. ને ધ્યાન રાખીને બધાય મારા ભાઈઓ, બધાય ફેમિલી મિત્રો બધાને રહેવું. આપણે જો હવે છે ને સરસથી આલુ પરોઠા બનાવી નાખ્યા છે અને હવે આપણે જમવાનું બાકી છે. ભગવાનને થાળ ધરાવ્યો છે એટલે પછી થોડી વાર પછી આપણે લઈ આવશું અને પછી જમવા બેસી જશું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે? કેમ કે આજે થોડુંક છે ને દવાખાનાનું કામ હતું, થોડીક મારી તબિયત ખરાબ હતી, પેટમાં દુખતું હતું, કેટલા ટાઈમ થયા દુખતું હતું. એટલે આજે પછી ફાઇનલી એવું થયું કે ચાલો આપણે ડૉક્ટરને બતાવી આવીએ. એટલે સોજો કીધો છે પેટમાં, આપણે સોનોગ્રાફી બધું કરાવ્યું ને એટલે આતરમાં સોજો આવી ગયો છે. એટલે શું મને અતિશય દુખાવો થયો તો અતિશય દુખાવો થયો એટલે આજે પછી ફાઇનલી હું દવાખાને જઈ આવી. એટલે આતરમાં સોજો આવી ગયો છે, ડૉક્ટરે એવું કીધું છે. એટલે આપણે છે ને આજે બ્લોગ થોડોક નાનો બન્યો છે પણ હું બનાવી લીધો છે ગમે એમ કરીને. એટલે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી કહેજો અને બસ આવો નવો સાથને સપોર્ટ આપતા રહેજો. એટલે ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.